મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારો મારા ડેલી વ્લોગમાં. તો ચલો આપણે ફ્રેશ થયા. આજે તો આપણે પાણી આવ્યું છે એટલે ફટાફટ કામ પતાવી દઈએ. આપણે રોટલા તો જો રોટલા તો થઈ ગયા છે અને મોટી બેને બનાવી છે આજે મરચા અને દાળ. તો ચલો હવે ફટાફટ આપણે જમી લઈએ. બબુબેન રેડી થઈને ફરે છે. આજે તો વહેલા વહેલા નહીં કાઢ્યા અને આ બે બાજે છે. અત્યારમાં જ ઝઘડો ચાલુ થઈ ગયો છે. મહાયુદ્ધ. એ જવા માટે તૈયાર થઈ જઈ. તમારે બેને કઈ જવાનું? ઉપર જવાનું અમાર બેન ઉપર ભગવાન ચાલે આવા બેન લેવા માર છે જાય ઉપર નહીં જાય. ચાલો તો બપેને જાય છે દવાખાને. તો ગાઈસ આપણે થોડો આરામ કરી લીધો અને હવે આપણે બનાવી દીધી છે ચા, કેમ કે ચા વગર તો આપણે ચાલે જ નહીં. અને એમાં હું લઈને આવ્યા છે મારી ફેવરેટ પાણીપુરી. લ્યો સીન કરી નાખ્યો. તો ચલો હવે આપણે ફટાફટ પાણીપુરી ખાઈ લઈએ. બાકી બેન ઉઠો, ચાલો હવે કેટલું ઊંઘવાનું હોય. 3:30 થઈ આજ તો. ચલો ચલો. આ એક અમારા ઘરમાં એટલા બલડાય કે અમારે એમના માટે અલગ ઘર બનાવવું પડશે. આ કાર્ય અને આ બે ભૂરિયા. ઓહો હો, લ્યો બોલાવ બોલાવ. શું કયો? હા લે પાણીપુરી પતી ગઈ છે. હવે આપણે ચા પી લઈએ. તો ગાઈસ ચલો હવે આપણે જવાનું છે ખેતર. તો મકી બેને હું કહી દઉં કે બધું કામ કરી નાખે તો આપણે ખેતર જઈએ. તો મકી બેન તમે છે ને વારી નાખજો, કપડાં લઈ લેજો અને ખીચડીને મેકી દેજો. એ હાલ દે બધું ભઈલી 2 મિનિટ. હું વાટવાય અડીકસો હોવે ઘઉં થઈ જાય પણ દાડે અડી અને એ તે કમેરવી અત્યાર માર જવાનું ગલ્લે અને અડે આમ ખેતર અત્યારે શું કરવાનું એને આપણે થી ખેતર હું એમને હંગાત જો તો તમારે તમારા ભાગનું કામ ના કરવું હોય તોય રાખજો અને મારું ભાગનું કામ કરવું હોય ને તોય રાખજો. બરોબર? હું આઈને બધું કામ કરે ભલે મોડું થાય પછી કહેવાય ને કે ખાવા મોડું થયું. 9 વાગશે તો ચાલશે. આપણે 10 વાગે તો વાતો નહીં. કશો વાંધો નહીં. અહીંયા જ બેરે મારા આતા લગી કશું કામ નહીં કરે. કશું જ નહીં કરી આ બધું પડી જશે. જો કોક દાડ તમારે વિરંગામ જવાનું થાય ને તો આસુ કશું ના આડે લુગડા બધા પણ રાખે. જો તમારે ઈ નહીં આપણે મકી એરી ચલા વાગ્યાની હુજી 12 વાગ્યાની અને અત્યારે ખેતર જાવ તો બપોરે ના જવાય વેલા હા ખેતરમાં લઈ જા શેટર ઠંડી લાગશે વચ્ચે લઈ જા ખેતરમાં સાપરું વારેલું રાત ગયા ચાલે નહીં મથી. આપણે જે રસ્તે દરરોજ ખેતર આવીએ છીએ ને રસ્તે આજે પાણી ભરાઈ ગયું હતું એટલે અમે છે ને આખું ફરીને આવ્યા તો મેર ના પડે. આ ખેતરમાં પાણી ચાલતું હતું એટલે માં હું કીધું કે હવે ગાડી બહાર મૂકીને આપણે ચાલતા જઈએ. એટલે હવે ઠેઠ ના ગાડી મૂકીને પછી હજી તો આપણે કેટલું બધું ચાલીને જવું પડશે. જોયેલા ઘઉં કેવા મસ્ત છે, લીલા લીલા છમ છમ. તો ચલો માહુ આવી છે, એ આવે એટલે આપણે ચાલતા ચાલતા જઈએ ખેતર. તો ગાઈસ આપણે પહોંચી ગયા ખેતર અને બધી જગ્યાએ તો કેનાલ આવી એટલે પાણી પાણી જ છે દરેક રસ્તા બધા. આપણે તો ચાલીને કેટલું અંદર આવ્યા. ઓ નાવાની મજા આવે. અહીં રહ્યા રહ્યા ખેતરનો વ્યૂ જેવો મસ્ત લાગે. જો તો ઘઉં જેવા દેખાય. એ મમ્મા નકી જો ચાલ બાકી મસ્ત. તો જો આપણા ઘઉં તો મસ્ત થઈ ગયા છે, લીલા લીલા છમ છમ છે ને, સરસ થઈ ગયા. અને એક બેન કોમેન્ટ કરે છે કે તમે લુંગીવાડીના ખેતરમાં કામ કરો, પણ આ ખેતરમાં કંઈ કામ જ નહીં. આપણે પાણી વારવાનું તો પાણીએ પતી ગયું, ખાતર નાખવાનું ખાતરે નાખી દીધું. તે અત્યારે તો કોઈ કામ છે નહીં એટલે આપણે ખેતરમાં કેવી રીતના કામ કરીએ. ટાઈમ આવશે તારે કામ કરી નાખશું. એવું બધું કેવું થયું છે? થોડી થોડી નાની 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 એવી દેખાય છે. એ છોડવા છે. ચોરી ને પીંડા ને એવું. હા, બીજું શું આવ્યું? મમ્મી વાય શું વાય શું. અને કેવું ચાલી રહ્યું છે ઈંટોનું કામકાજ? ઈંટોનું કામકાજ બધી પાડી છે થોડા દિવસ. સરસ છે, જો ફાસ્ટ કામ કરે. સરસ છે.
પેલી સાઈડ બી એટલી કરી નાખી, સાપરા વાપરા બધું બનાવી કમ્પ્લીટ કરી નાખ્યું, ઘર જેવું કરી નાખ્યું કરી બધું. નાખ્યું. તો અને બહુ બેન તો રમી રહ્યા છે. તો ચલો હવે આપણે તુવેર બેન ઘરે જઈએ. પેલા લોકો તો કામ નહીં કરવાના, પછી મારે એકલી કેટલું કામ કરવાનું, તમારે બહાર જવાનું થાય વાડીએ ઘડીએ, તમે ઘરે રહેતા નહીં. સારું ચલો તા. તો ગાઈસ આપણે આવી ગયા છીએ તુવેરો તોડવા. ઘઉં જોઈને તુવેર તોડવા ફટાફટ તોડીને આપણે ઘરે. તમે તોડવા લાગો, એનો વિડીયો હવે બંધ કરી દો. તો તુવેર તોડીને આવી ગયા આપણે ખેતરના શેડે, જ્યાં વલોર પાપડી છે, અને આપણે તોડવાની, તોડીને ઘરે લઈ જવાની છે. તો ચલો હવે તો વલોર તોડીને આવી ગયા આપણે ચીલની ભાજી લેવા. માહોને તો આ ભાજી બહુ ભાવે છે ને, તે દિવસે બનાવી હતી ને ખાટી, તમને બહુ જ ભાવી હતી. એટલે કહો આજે લેતા જઈએ, તમને માટે બનાવશું. ચલો હવે આપણે બહુ મોડું થઈ ગયું છે, હવે આટલી જ તોડીએ અને આપણે જઈએ હવે ઘરે. તો આપણે ખેતરથી નીકળી ગયા હવે ઘરે જવા. પાછું બધું ઉખાડી નાખ્યા છે, જોઈ લો, બધે ઢગલે ઢગલા જ છે. પેલા દેખાય હનુમાન દાદા. જોઈ લો. તો આપણે તો આવી ગયા ઘરે, અને ઘણું બધું શાકભાજી આપણે લઈ આવ્યા. તો વાલો લઈ આવ્યા તુવેરો અને ચીલની ભાજી. તો આજે ભારતી બેનનો બર્થડે છે ને ભારતી, હેપી બર્થડે. થેન્ક યુ. હવે આપણે જશું પાર્ટીમાં, બર્થડે પાર્ટી. ચાલો ચલો આજે તો આપણે કામમાં સેજલના ઘરે નતા ગયેલે, સેજલને મેં અહીંયા જ બોલાવી લીધી. જમી લીધું તમે? અને કામ પતી ગયું ને? તો આજ ખેતર ગયા હતા ને, એમાં આવી ગયો. અરે મારી સાડી આવી ગઈ ઓનલાઈન, જો આજે જ આવી. ઉભી રહે, હું લેતા આવું. મંગાવવાની છું કે ઓવે તૈયાર બ્લાઉઝ, પહેલી વાર તૈયાર બ્લાઉઝ વાળી સાડી મેં મંગાવી. ઓવે તો અહીંયા આગળ કઢાઈ નાખશું. કેવી સારી છે ને? તો સેજલ બેને મંગાવી છે ઓનલાઈન મંગળસૂત્ર. અને આજે મારા પાર્સલ હંગાતા જાય તો મને ખબર ના પડી. મેં તો કશું મંગાવ્યું હશે, એ ભાઈએ કીધું કે સેજલ બેન નું પાર્સલ છે. ઓય 300 રૂપિયાનું. તો જો સેજલ બેને મંગાવ્યું મંગળસૂત્ર ને આપણે મંગાવી સાડી. અમારા બેના પાર્સલ હંગાતે જ આવ્યા હતા, પણ તો એકબીજાને ખબર ના પડી. ઓનલાઈન મંગાવી દઉં. તમે સારું થઈ જાય ઓનલાઈન મંગાઈ કરો. કોણ લાગે? સેજલ મંગળસૂત્ર ઓનલાઈન મંગાવ્યું, નાસ્તા ભાભી હાડી ઓનલાઈન મંગાવી. બરોબર. હાડી મંગાઈ કરે, રોજે રોજ પાર્સલ આવે એમ નથી કરશું ને, મંગાઈ મંગાઈ કરે. રાખે પાડી મંગાઈ હાડી મંગાઈ છે પ્રેમના જોડે જરા પૈસા કે સેજલે મંગાઈ ના હાડી જેઠાણી બે રોજે રોજ પાર્સલ આવે એમ ના. એ હાડી આસ્તા ભાભી મંગાઈ હતી. એમને કલર તો જો ઉડી આપણને ગમે આવી સાડી. મંગળસૂત્ર સારું છે, એટલે કીધું સારું છે. ના આપણે તાર તો મંગાવો, ચલાવો તાર તો વસ્તુ પેલી વખત સાડી મંગાવી તો સારી. મને આ તો કહેવાય નહીં એવું ના કપા ચડે. ખાઈ ખાઈએ મીઠું મેલી તે ખાવ પર ભૂખ લાગી શું બનાવ્યું? ખીચડો બનાવ્યો ખીચડી બને. તૈયાર તૈયાર કરજો. કરજો. તૈયાર કરજો છે પહેરી. તા મંગળસૂત્ર હારું હવે તી મંગાઈ ના કરતી. મેં ચા અમે મંગાવી વસ્તુ હારી આવ એક ખાડી મંગાઈ હતી આ સમસ્યા હતી પેલી વખત મંગાઈ હતી. આજે ચા એ મસ્ત હારી આવી ને હારી છે કાઢીએ સોડી નું ગાડો બદલાઈ એમ ની જાય. બપોરે બપોરે શું કરી ખર્ચી દે 12 વાગ્યા ને એટલે સોડીને લઈને નીકળતો પોતુંય પડ્યું હોય, લુગડાય પડ્યા હોય, મહાણે પડ્યા હોય, તો જેવી જે સોડી નું કાળ સોડી શું કાઢે ના ઊભું હોય. ખબર છે નહીં કઈ જણા નથી આવે આપણે કશું કહેવાય નહીં. મારે 2 વાગી જાય આપણને વાત પર મેલી જતી હતી તો મતલબ થી ના આવા બે વાલે એક મંગાયા છે ને પૈસા દે ને આઉટ મંગાવ કર્મચારી કરી ચકન ક્યાં બોલાવે
આ એમના પેલું નહીં થયું કે એક માટે આટલું દોરાવ તો મુકો મારા થયું ને કે મારે કને કોઈ પર આટલું દોરાઈ ગયું તે કે પોપટ ચોકડી જઈએ એ વાતો કરતા હતા. જો બાપા બતાઈ જો તે જલા કે મંગળસૂત્ર લેવા કે માર ઓનલાઈન નહીં મંગાવું કે પોપટ ચોકડી દુકાન બની નિકાલ લેવા જઈએ. ભાઈ કોણે કમાઈ લે નહીં મને તો આવતા નહીં મુજો તો નાતા મને મટીન ક્યાં હતું તા હે અમે આલસા ના હવે મંગાવજે માંગજે ના આવે ને તો મને મટીન કહેજો આમ નહીં આવવાનું એ કદી અમે હાથ વસ્તુ ના મંગાવે કદી એને એનું શું હોય યાદ રહે એને એવું થાય કે મેં આપણે- બે ટી-શર્ટ આનું ચાલુ કીધું હા તો મેં બે ટી-શર્ટ મંગાવેલો ઓનલાઈન પણ હમુ તો ઓર્ડર અને મને પણ ના આવડતું નહીં હું મંગાવતે ને હું તો મંગાવી લઉં હાચર શું નહીં તો આવી જાય તે મંગાવીને આને મેં ચેમને કીધું ટી-શર્ટ આપી એ હાડી પિયર મંગાવી લીધી મારી દિવાળી ઉપર કશે વાંધો નહીં લે ને હવના દાડા આવે મારા ફોન માં શીખી જ જવાનું મસી પડે આપણે તો અત્યારે વાગી ગયા છે 10:30 તો પણ બબુને ઊંઘ આવતી નથી હજી બબુ બેન જાગી રહ્યા છે તો મળીએ આપણે કાલે બાય ગુડ નાઇટ જી માતાજી.